અમદાવાદમાં ફરી દીપડો દેખાયો છે। શેલા બાદ હવે ઝુંડાલ નજીક દીપડો દેખાયો છે। ઝુંડાલથી વૈષ્ણોદેવી બ્રિજ તરફ દીપડો દેખાયો છે। એસપી રિંગ રોડ પાસે આ દીપડો દેખાયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। માધવ હોમ્સ સામે રાત્રે 2 વાગે દીપડો જોવા મળ્યાનો દાવો છે। વન વિભાગને દીપડા અંગે જાણ કરવામાં આવી છે। વન વિભાગ દીપડા અંગે હજી પુષ્ટિ નથી કરી। ચાંદખેડામાં દીપડો હોવાનો ફોટો વાયરલ થઈ રહ્યો છે। तो आप जुओ आज दृश्यों सामे आव्या छे ने फूटप्रिंट पण मळी आव्या छे दीपडाना। वन विभाग हाल तो तपास शरू करी रह्युं छे, कारण के थोड़ा समय पहला ज घुमा पासे जे दीपड़ो देखायो हतो ने हवे मोडी रात्रे दीपड़ो झुंडाल वैष्णोदेवी ब्रिज तरफ दीपड़ो देखायो होવાનો दावो થઈ રહ્યો છે। માધવ હોમ સામે મધરાત્રે આ દીપડો દેખાયો હોવાનો દાવો થઈ રહ્યો છે ને એક ફોટો પણ સામે આવ્યો છે અને તેને લઈને એક ટીમ ત્યાં પહોંચી છે અને ત્યાં આસપાસ છે તે વિસ્તારો છે ત્યાં તપાસ કરવામાં આવી રહી છે। ગત રાત્રે હું અહીંયા વોશરૂમ કરવા માટે ઉઠ્યો હતો, જે દરમિયાન મેં કોમન પ્લોટની અંદર દીપડાની હયાતી જોઈ। જે મેં અવાજ કરતા પાઇપ કે ગમે તે મેં ખખડાવ્યું હતું એ ડરીને બારે સામેની સાઈડ ખુલ્લા ખેતરની અંદર નીકળી ગયો છે। 4 વ્હીલર એક આવી હતી ત્યારે હું અહીંયા દિવાલ પર ઊભો રહ્યો હતો અને ત્યાંથી મેં જોયું ત્યારે 4 વ્હીલર એક કોઈ અંદર હતા છોકરાઓ, એમને ફોટો પાડીને એમને ફોટો અને વિડીયો વાયરલ એમને જ કર્યો છે। મિત્ર વર્તુળમાંથી માહિતી મળી કે અહીંયા દીપડો આવી ગયેલો છે, તમે લોકો સચેત રહેજો। તો સવારના મોર્નિંગ વોક કરવા નીકળવાનું પણ મેં અવોઇડ કર્યું અને અહીંયા ઘરની અંદર જ બેસવાનું નક્કી કરીને ઘરમાં રહું। ડરનો માહોલ અવશ્ય છે, દરવાજા બંધ કરીને અંદર જ રહ્યા અને બહાર નીકળવાનું થોડું બંધ કર્યું। મે બી બીજું હોઈ શકે, કારણ કે જે વિસ્તાર છે એ અર્બન વિસ્તાર છે અને એક દિવસમાં મુશ્કેલ છે સંભાવનાને નકારી પણ ના શકાય, પરંતુ અત્યારે હાલમાં તો એવું હું ના કહી શકું કે એ જ દીપડો અહીંયાથી જે માઇગ્રેટ થયો હશે।